છો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી દ્વિતીય પરીક્ષા નજીક હશે, બીજી પરીક્ષાનું તમારો કાર્યક્રમ પણ આવી ગયો હશે અને કોઈ વિદ્યાર્થીને કાર્યક્રમ જોતો હોય, પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને કાર્યક્રમ જોતો હોય તો મને મેસેજ કરો, તમને કાર્યક્રમ મળી જશે. આજે હું તમારા માટે એક એવું વસ્તુ લઈને આવ્યો છું જે તમને ગણિત વિષયમાં પૂરેપૂરા 80 માંથી 80 માર્ક લાવી શકાય. એના માટે એમ કહેવાય કે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એ તમને આજે સમજાવી રહ્યો છું. તો આખો વિડિયો જોજો, આવી જાઓ. પહેલો વિભાગમાં વિભાગ 24 માર્કનો પૂછાય છે. હવે 24 માર્કમાં પહેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 6 માં એમસીક્યુ આવે છે. જે એમસીક્યુ કયા ચેપ્ટરના પૂછાય છે, તમારે આટલા જ ચેપ્ટરના એમસીક્યુ ઉપર વધારે ધ્યાન દઈ અને આ ચેપ્ટરના એમસીક્યુ કરવાના. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય અને ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આટલા જ ચેપ્ટરમાંથી જ તમારે એમસીક્યુ પૂછાય છે જે તમારે 6 ગુણના હોય છે. મિત્રો, બાકીના વિભાગ જાણવા માટે, બાકીના તમામ વિભાગમાં આખી ગણિતની પેપર સ્ટાઇલ જાણવા માટે ખોડલ એકેડેમી યુટ્યુબમાં સર્ચ મારજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને યુટ્યુબ ચેનલમાં આખો વિડિયો આપેલો છે. તો તમારા તમામ મિત્રોને આ વિડિયો યુટ્યુબમાંથી શેર કરજો. થેન્ક યુ. ખાલી જગ્યા પૂરો જે પ્રશ્ન 7 થી 12 માં આવે છે, જેમાં પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા, બીજું ચેપ્ટર બહુપદી, ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના પરિચયો, ચેપ્ટર નંબર 10 વર્તુળ, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 14 સંભાવના. આમાંથી તમારે ખાલી જગ્યાઓ પૂછાશે. આ 6 માર્ક્સની તમારે ખાલી જગ્યાઓ આવશે. ખરા ખોટા જે તમારા પ્રશ્ન ક્રમાંક 13 થી 16 માં પૂછાય છે, જેમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા, ચેપ્ટર નંબર 2 દ્વિપદી, ચેપ્ટર નંબર 3 સુરેખ સમીકરણ યુગ્મ અને ચેપ્ટર નંબર 14 સંભાવના. આ 4 ચેપ્ટરમાંથી જ તમને એમસીક્યુ એટલે કે એમસીક્યુ માંના ખરા ખોટા પૂછાશે. એક વાક્યમાં પ્રશ્નો જે 17 થી 20 નંબરમાં પૂછાય છે, એમાં તમારે ચેપ્ટર આવશે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી, ચેપ્ટર 10 વર્તુળ, ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર 14 સંભાવના અને એના પછી 21 થી 24 જોડકા જોડો. એમાં ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 આ બે ચેપ્ટરોના સૂત્રો પૂછાશે. તો આવી રીતે તમે સ્માર્ટ વર્ક થી તૈયારી કરશો તો તમને પૂરેપૂરા 24 માંથી 24 માર્ક મળશે અને સ્માર્ટ વર્ક થી તૈયારી કરો તો બેસ્ટ રિઝલ્ટ મળે. તમારે મજૂરી કરવાની જરૂર નથી, સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. બાકીના વિભાગો પણ નેક્સ્ટ વિડિયોમાં આવશે અને નેક્સ્ટ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો. થેન્ક યુ.